અને હવે જોઈએ તમામ સમાચાર વિગતવાર। થોડી જ વારમાં રાજ્યસભાના ઉમેદવારો ભરશે ફોર્મ। ભાજપના 4 ઉમેદવારો વિજય મુહૂર્તમાં ભરશે ફોર્મ। બપોરે 12:39 ઉમેદવારો ભરશે ફોર્મ। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ફોર્મ ભરશે। જસવંતસિંહ પરમાર અને મયંક નાયક પણ ફોર્મ ભરશે। ગોવિંદ ધોળકિયા પણ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે। તમામ રાજ્યસભાના ઉમેદવારો ફોર્મ ભરશે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી માંડીને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના नेताओं पण રહેશે ઉપસ્થિત। तो आज विजय मुहूर्त में तमाम उम्मीदवारों फॉर्म भरशे। बपोरे 12:39 उम्मीदवारों भरशे फॉर्म। भाजपा राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा भरशे फॉर्म। जसवंतसिंह परमार और मयंक नायक पण फॉर्म भरशे। तो गोविंद धोळकिया पोतानुं उम्मीदवारी फॉर्म भरवाना छे। एक तरफ आप જોઈ રહ્યા છો તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું એરપોર્ટ ખાતે। ત્યારબાદ હવે फॉर्म भरवाना है 12:39। थोड़ी ज वारमां राज्यसभाना 4 उम्मीदवारों फॉर्म भरशे त्यारे मुख्यमंत्री अरे सी.आर. पाटील बंनेनी उपस्थितिमां फॉर्म भरवामां आवशे। विश्वनी सौथी मोटी पार्टी एटले भारतीय जनता पार्टी अने तेमणे मने आज तक आपी छे राज्यसभाना सदस्य तरीकेनी। तो एना माटे सौथी पहेलामां पहेला हूँ पक्षना मोवडी मंडळनो खूब खूब आभार मानु छूं। એટલા માટે ખાસ આભાર માનું છું કે મારા જેવા પાયાના કાર્યકરને પણ ગમે ત્યારે આવું સ્થાન મેળવી શકે છે અને એ પોતાનો પ્રોગ્રેસ કરી શકે છે। એટલે કે ભારતીય જનતા પાર્ટી એટલી મોટી પાર્ટી હોવા છતાં પણ એ પાર્ટીની અંદર આજની તારીખમાં પણ અગાઉની જેમ જ લોકશાહી ચાલી રહી છે એ આ વાત પરથી સિદ્ધ થાય છે। મુખ્ય સમસ્યાઓ માટે મારે સૌથી પહેલાં લોકોની વચ્ચે જવું પડશે। લોકોની વચ્ચે જઈ એમની સમસ્યાઓને સાંભળવામાં આવશે। સાંભળ્યા પછી એને યોગ્ય પ્લેટફોર્મ ઉપર રજૂ કરવામાં આવશે અને એનું સોલ્યુશન કરવામાં આવશે। ભારતીય જનતા પાર્ટી જે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે તેમના નેતૃત્વએ મને તેમના અંડરમાં નેતૃત્વ કરવાની જે તક આપી છે એના માટે સૌથી પહેલાં તેમનો ખૂબ ખૂબ આભાર માનીશ। અને આજે જે ખરેખર મારા ગોધરા એની આસપાસના વિસ્તારના લોકો માટે ખૂબ ખુશીનો અને મારા માટે અતિ ખુશીનો દિવસ છે। આપણી સાથે જીતુભાઈ વાઘાણી છે, તેમની સાથે જ વાત કરીશું। જીતુભાઈ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતથી રાજ્યસભામાં નામાંકન કરી રહ્યા છે, કેવી રીતે આખું એને આવકારવા માટે થનગની રહ્યું છે। દુનિયાની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને સંયોગ જોવો। એક વખતના રાષ્ટ્રીય અધ્યક્ષ આપણા જ ગૃહમંત્રી, આપણું જ ગૌરવ અમિતભાઈ રાજ્યસભામાંથી ગયા। આજે પુનઃ રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી એ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે। અમિતભાઈ અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વૈશ્વિક નેતા, આપણા વડાપ્રધાનની ભૂમિ એવું ગુજરાત, ગાંધી અને સરદારની આ ભૂમિ એ ગુજરાતમાંથી રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રતિનિધિત્વ કરતા કાર્યકર્તાઓનો અને સમગ્ર દેશના લોકોનો રાજ્યનો ઉત્સાહ સ્વાભાવિક છે વધારે હોય। આદરણીય ગોવિંદભાઈ ધોળકિયા એ પણ ખૂબ આપ સૌ જાણો છો, સામાજિક મોટું નામ છે। મયંકભાઈ નાયક, ડૉક્ટર જસવંતસિંહ, આ બધા જ લોકો રાજ્યસભામાં જઈ રહ્યા છે। કાર્યકર્તાઓને અને વિધાનસભા ખુશી જોઈ રહ્યા છે। લોકસભા ચૂંટણી પહેલા 4 બેઠક ભાજપના ફાળે અને રાષ્ટ્રીય અધ્યક્ષ અહીંયાથી જવું રાજ્યસભામાં, તો ચૂંટણીના પરિણામમાં નિશ્ચિત તौर પર આનો અસર જોવા મળશે। આદરણીય અમિતભાઈને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કહ્યું છે કે 370 હટાવી છે તો 370 જનતા આપવાની છે અને 400 પાર એ સહયોગી બધા પક્ષો સાથે એ જવાના છે। ખૂબ ખુશીની વાત છે। નડ્ડાજી આવ્યા છે એટલે પુનઃ ત્રીજી વાર નરેન્દ્રભાઈની હેટ્રિક અને રાજ્યમાં પણ 26માંથી 26 એ સારી રીતે જીતીશું। ધન્યવાદ। તો જીતુભાઈ વાઘાણી હતા, તેમણે કહ્યું કે 400 પારનો જે નારો આપવામાં આવ્યો છે તે પૂરો કરીને બતાવીશું અને ગુજરાતની ફરી 26માંથી 26 બેઠકો વધુની લીડથી હેટ્રિક સાથે જીતીશું। ગાંધીનગરથી કેમેરા પર્સન અરવિંદ સાથે આપણી સાથે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ છે, તેમની સાથે જ વાત કરીશું। ઋષિકેશભાઈ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું અમદાવાદમાં આગમન થઈ ચૂક્યું છે, નામાંકન રાજ્યસભામાં ગુજરાતથી ભરી રહ્યા છે, કેવી રીતે જુઓ? સ્વાભાવિક છે, ગુજરાત અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રજાજનોને પણ ખૂબ સરસ મજાનો સંદેશો પણ છે। આદરણીય નડ્ડાજી અને એમાં પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત થતી હોય એટલે સ્વાભાવિક એક બૂથનો કાર્યકર્તા અને રાષ્ટ્રીય પ્રમુખ સાથે ચૂંટણી લડે એવી પાર્ટી વિથ ડિફરન્સ અમારી પાર્ટી છે। એટલે સ્વાભાવિક
સમગ્ર ગુજરાતની અંદર અને ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ કાર્યકર્તાઓ છે, સમર્થક ને શુભેચ્છકો છે, એમાં ખૂબ આનંદ અત્યારે આપણને જોવા મળે છે. રાષ્ટ્રીય અધ્યક્ષ ખુદ ગુજરાતથી રાજ્યસભામાં જાય તો તેનું લોકસભા ચૂંટણીના પરિણામમાં સ્વાભાવિક છે અસર થશે. કેટલું મનોબળ વધશે? આમ પણ લોકસભાની 26 બેઠક હતી, પરંતુ બધા જ નંબરો અહીંયા ગુજરાતમાં. લોકસભાની 26 બેઠકો તો જીતવાના જ હતા, પણ હવે રાષ્ટ્રીય અધ્યક્ષ જે હિસાબે ગુજરાતથી જઈ રહ્યા છે તો નિશ્ચિત તौर પર મનોબળ વધશે. ગાંધીનગરથી કેમેરા પર્સન અરવિંદ સાથે હિતેન મિટલાની, ઝી મીડિયા. તમારી સાથે હિતેન જોડાઈ ચૂક્યા છે. સીધા જ હિતેન પાસે જઈશું. હિતેન, થોડી જ વારમાં ભાજપના 4 ઉમેદવારો ફોર્મ ભરવાના છે અને જે રીતે આ નામોની જાહેરાત થઈ ત્યારથી લઈને જે અટકળો હતી, જે ચર્ચાઓ ચાલી રહી છે, આખરે તેઓ ફોર્મ ભરશે તે પૂર્વે હાલમાં અત્યારે કેવો માહોલ છે, સૌપ્રથમ એ જાણીશું. બિલકુલ ખ્યાતિ, તમને જણાવી દઉં કે પદયાત્રા કરીને વિધાનસભાના ગેટ નંબર 7થી વિધાનસભા સંકુલની અંદર જેપી નડ્ડા સહિત તમામ નેતાઓ જે છે તે પહોંચી ચૂક્યા છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં, વિધાનસભામાં આવેલું મુખ્યમંત્રી કાર્યાલય જે બીજા માળે છે, ત્યાં તમામ નેતાઓ જે છે તે ઉપસ્થિત છે. બસ થોડી જ સમયની અંદર આ જે પાછળ કાર્યાલય તમને દેખાય છે, રાજ્યસભા ચૂંટણી માટેના નિર્વાચન અધિકારીનું જે કાર્યાલય છે, તે કાર્યાલયમાં જેપી નડ્ડા સહિતના તમામ જે ઉમેદવારો છે તે ઉમેદવારો અહીંયા પહોંચશે અને પોતાની ઉમેદવારી નોંધાવશે. તે દરમિયાન તેમની સાથે 5 જેટલા નેતાઓ જે છે તે હાજર રહેશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ હશે, CR પાટીલ હશે, હર્ષ સંઘવી હશે, જીતુ વાઘાણી હશે અને ઋષિકેશ પટેલ હશે. આ 5 નેતાઓ તેમની સાથે જે છે તે હાજર રહેશે. રીટા મહેતા જે સચિવ છે તેમના કાર્યાલયમાં આ નોમિનેશન પ્રક્રિયા જે છે તે પૂર્ણ કરવામાં આવશે. જેપી નડ્ડા સહિત અન્ય ઉમેદવારો પણ જે છે તે 12 ને 39ના વિજય મુહૂર્ત પર પોતાની ઉમેદવારી નોંધાવશે. જો લોકસભા ચૂંટણી પહેલા ખ્યાતિ અગર વાત કરીએ તો રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટીની આ સૌથી મોટી જીત કહેવાશે ગુજરાતમાં, કારણ કે 4 બેઠકો જે ખાલી થઈ છે તે 4 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળામાં આવી રહી છે. આજે 3 વાગ્યા સુધીનો સમય છે. 3 વાગ્યા સુધી જે પણ લોકોને ઉમેદવારી નોંધાવવાની હશે તે ઉમેદવારી નોંધાવી શકશે, પણ અત્યાર સુધી કોઈની ઉમેદવારી નોંધાઈ નથી. પ્રથમ ઉમેદવારી જે છે આ 4 નેતાઓની ભારતીય જનતા પાર્ટીથી નોંધાવવા જઈ રહી છે. 3 વાગ્યા બાદ અગર આ 4 સિવાય અન્ય કોઈ નેતાઓની ઉમેદવારી નહીં હોય તો નિશ્ચિત તौर પર આ 4 નેતા જે છે તે નિર્વિરોધ રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાઈ જશે અને નામાંકિત સાંસદો તરીકે જે છે તે કહેવાશે, જ્યાં સુધી તેમનું સંસદની અંદર શપથ સમારોહ નહીં થાય ત્યાં સુધી. હાલાકી એક સૌથી મોટો દાવ જે છે તે કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે જેપી નડ્ડાને ગુજરાતથી મોકલીને ખેલ્યો છે તેવું કહી શકાશે, કારણ કે જ્યારે પાર્ટીને ખબર છે કે તે 26 બેઠકો ફરી એકવાર જીતવાની છે, તે જીતી રહી છે તેવું તેમનું માનવું છે, પણ તે જીત 5-5 લાખની લીડથી હોવી જોઈએ. 26 બેઠકો પર મોટી લીડ જોઈએ છે તમામ બેઠકો પર, તો સ્વાભાવિક તौर પર એક મોટો દાવ જે છે તે રમવો પડે અને તે દાવના આધારે જ રાષ્ટ્રીય અધ્યક્ષને ખુદને જે છે તે અહીંયા મોકલવામાં આવ્યા છે અને જેથી પાયાના કાર્યકરોનું મનોબળ જે છે તે વધે અને તેમને વોટિંગ દરમિયાન, લોકસભા ચૂંટણી દરમિયાન સીધો ફાયદો જે છે તે જોવા મળે તેવો એક દાવ જે છે તે રમવાની કોશિશ કરી છે. તેમ વાત કરીશું. જેપી નડ્ડા ખુદ રાષ્ટ્રીય અધ્યક્ષ ખુદ જ્યારે ગુજરાતથી આવતા હોય સાહેબ, ત્યારે કેટલો ફાયદો થશે આવનારી લોકસભા ચૂંટણીમાં? જ્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના રાજ્ય અધ્યક્ષ ગુજરાતમાંથી જ્યારે ફોર્મ ભરતા હોય એટલે ગુજરાતના દરેક કાર્યકરોના દિલની અંદર અતિ ઉમંગ છે અને ગુજરાતના જ્યારે નેતૃત્વની અંદર જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ હોય એટલે અમારી ભારતીય જનતા પાર્ટી વ્યક્તિગત એક સ્ટેટમાં નથી માનતી, સમગ્ર ભારતના વિકાસમાં માને છે ભાઈ. એટલે જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય કે ગૃહમંત્રી આપણા અમિતભાઈ શાહ સાહેબ હોય કે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ હોય, એટલે બધાનો મૂળ હેતુ એક જ છે, સર્વાંગી વિકાસ અને દેશનો વિકાસ. એ એજન્ડા પર ચાલવાવાળી અમારી પાર્ટી છે ભાઈ. પ્રધાનમંત્રીનું તો ગૃહ રાજ્ય છે જ, પણ આમ સાંસદ યુપીના કહેવાશે, પણ ગૃહમંત્રી ગુજરાતથી, વિદેશ મંત્રી ગુજરાતથી, સ્વાસ્થ્ય મંત્રી ગુજરાતથી, હવે તો રાષ્ટ્રીય અધ્યક્ષ બી ગુજરાતથી, સરકાર સંગઠન આખું ગુજરાતથી ચાલશે. સમગ્ર ગુજરાત એ પણ ભારત દેશનું અભિન્ન અંગ છે, એટલે એમાં પ્રાંતવાદ કે વાદ વિવાદમાં જવાની જરૂર નથી. એ પાર્ટ ઓફ ધી ઇન્ડિયા, પાર્ટ ઓફ ધી ભારત, એટલે ગુજરાત પણ પાર્ટ છે, આપણે બધા ભારતીયો છીએ.
એટલે વિશેષ કરીને આપણે બધા ભારતીયો તરીકે જ આપણે કામ કરવાનું છે, પ્રાંતવાદમાં આપણે વિચારવાનું નથી.